વિધાનસભામાં પ્રશ્ન હોય ત્યારે એ જિલ્લા પૂરતો નિયમ પ્રમાણે 2 જિલ્લાને છેલ્લા 2 વર્ષ આવરી લેવામાં આવે, પણ 2 વર્ષને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને અમારે વાત કરવાની હોય છે. અને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારી સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે મારે ઉત્તર ગુજરાતના લેવાના હોય, પણ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવા માટે એકનો એક પ્રશ્ન 3-4 ધારાસભ્યો પૂછે તો એ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે. એટલા માટે કરીને અમે આ રીતે પ્રશ્નનો જવાબ એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવા માટે અમે એમની પાસે અપેક્ષા રાખી હતી. પણ એમને કદાચ ચૂંટણી દેખાતી છે, પણ અમારા મનમાં તો જે લોકોનું હિત અને લોકોનું જન ઉપયોગી કાર્ય એ પારદર્શક થાય અને એની અંદર કોઈ વાલા દવલાની નીતિ નહીં, માત્ર કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓને હાચવવા નહીં, પણ ગુજરાતના લોકોની સુખાકારીમાં કામ થાય એવી અપેક્ષા અમે રાખી હતી. અને એમણે 2024માં કામ પૂરું કરવા માટેની જે ખાતરી આપી, પણ એના સાથે 4%નો જે ભાવ વધારો, કોઈ નાની એજન્સી 1 કરોડ 2 કરોડનું કામ કરે અને એ પૈકીની ગ્રાન્ટ વધી હોય, બચત ગ્રાન્ટ હોય, તો એને મંજૂરી નથી મળતી. અને આવડા 2200 કરોડના પેકેજમાં પાછળના બારણે 4%નો ભાવ વધારો આપે એ મોટો પ્રશ્નાર્થ છે.